નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદ શહેરમાં મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદને પગલે આંબેડકર ચોક ખાતે આવેલા કોમ્પ્લેક્સમાં 5 થી 6 ફૂટ પાણી ભરાઈ જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન। દાહોદ શહેરમાં મોડી રાત્રે માત્ર 1 જ કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી। અનેક દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા। શહેરના આંબેડકર ચોક વિસ્તારમાં આવેલા બાપજી કોમ્પ્લેક્સમાં બેઝમેન્ટમાં આવેલી ઝેરોક્સ, મોબાઈલ, ઇલેક્ટ્રિક સહિતની 6 જેટલી દુકાનોમાં 6 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા। અમારી આ દુકાન છે બાપજી કોમ્પ્લેક્સ, એનામાં મારી ફર્સ્ટ દુકાન છે, પૂરી પાણીથી ભરાઈ ગઈ છે ને મોબાઈલની દુકાન છે। અમારા મોબાઈલો છે, મશીનો છે। આ દાહોદના એક પહેલો જ વરસાદ, અડધો કલાકના વરસાદમાં આટલું બધું પાણી ભરાઈ ગયું છે ને સવારના અમે 7-8 વાગે 6 વાગ્યાથી ફોન કરીએ છીએ, કોઈ આ સબ મસીબર કોઈ નથી આવ્યું। 8:30 વાગે આવ્યું, થોડું પાણી જાતે નીકાળ્યું છે અમે ને કોઈ કાઉન્સિલર કે કોઈ બી હજુ સુધી આવીને ઊભું નથી રહ્યું કે કોઈ જોતું નથી। તંત્રને અમારે કોઈ સાથ નથી આપતા। બધી દુકાન મશીનો રહેવાની જ છે, બધી જ દુકાનમાં મશીનો છે મોટા મોટા ને અડધો કલાકના વરસાદમાં આટલું બધું પાણી છે તો હવે પછી કઈ રીતે કરવાનું? હવે અમારી દુકાનમાં નાનો વરસાદ પડશે તો બી ગટરો ચોકઅપ થશે તો પહેલા પાણી અહીંયા જ ભરાશે। તો આનો કઈ બી નિકાલ લાવો કે હવે પછી પાણી ના ગટર બની ત્યારે બી કીધું હતું કે રોડ લેવલ ઊંચો કરો, રોજ કહેતા હતા ગટર લેવલ થી કે રોજ ઊંચો કરો। ગટરનું પાણી બી રેગ્યુલર બી ભરાઈ જાય છે। સાફ કરવા વાળા અમે પર્સનલ બોલાવીએ છીએ ને સાફ કરાવીએ છીએ। કોઈ કાઉન્સિલરોને ફોન કરીએ છીએ, નગરપાલિકા આ વોર્ડના જે બી છે મેમ્બર, કોઈ બી હજુ સુધી આવીને ઊભી નથી રહ્યું। એટલા બધા ફોન બી કર્યા તો છેલ્લે 8:30 વાગે ટેન્કર સબમર્સિબલ આવ્યું છે। અમારી તાલુકા પંચાયત આગળ દુકાનો 6 દુકાનો આવેલી બેઝમેન્ટમાં રાતે વરસાદ પડતા રોડનું પાણી બેઝમેન્ટમાં ભરાઈ જતા પાણી ભરાઈ જતા રોડ લેવલ થઈ ગયું છે। દુકાન મિનિમમ દુકાનોને નુકસાન થયું છે પાણી ભરાવાતા, જેને પગલે કોમ્પ્યુટર, મોબાઈલ, ઝેરોક્સ મશીન સહિતની મશીનરીમાં નુકસાન થયું હતું। પાણીના પગલે અહીં દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું। વેપારીઓએ તંત્ર ઉપર રોષ ઠાલવતા કહ્યું હતું કે સ્માર્ટ સિટી અંતર્ગત રસ્તાઓ ઊંચા બનાવી દેતા પાણીનો નિકાલની વ્યવસ્થા નથી કરાઈ, જેના પગલે આજે પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે। વહેલી સવારે વેપારીઓ પાણી ખાલી કરવાનો પ્રયાસ કર્યો હતો। જેટ મશીન વડે કલાકોની જહેમત બાદ પાણી ખાલી થઈ શક્યું હતું। એક જ વરસાદમાં આ પરિસ્થિતિ સર્જાઈ હતી તો ચોમાસામાં કેવી હાલત થશે? ભારે જહેમત બાદ પાણી ખાલી કરી દુકાનો ખોલતા અંદરનો સામાન પાણીમાં ગરકાવ જોવા મળ્યો હતો। વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થતાં કેટલાક વેપારીઓની આંખમાં આંસુ પણ આવી ગયા હતા। કાલે જે રાતે વરસાદ પડ્યો છે એમાં એક જ વરસાદના અંદર આ જે રોડ જે બન્યા છે એની વજહથી 5 થી 6 ફૂટ પાણી ભરાઈ ગયું છે અને 5-6 દુકાનમાં કમથી કમ ઘણું બધું નુકસાન થયું છે। એક દુકાનમાં 5-6 લાખ રૂપિયાનું નુકસાન છે। મોબાઈલની 2 દુકાન પતી ગઈ છે, ઝેરોક્સની 2 દુકાન પતી ગઈ છે આખી, અને એક અહીં લાસ્ટમાં જે છે શું કે ફોટોકોપીવાળાની મશીન એ બી પણ પતી ગઈ છે આખી। હવે એના માટે પાણી નીકાળવા માટે એટલા બધા ટેન્કરોવાળાને, ફાયર બ્રિગેડને બધાને કોલ કર્યા, એમાંથી કોઈ પણ આવવા તૈયાર નથી। અને કહે છે તો આ નથી, અને આ છેલ્લે અબ્દીભાઈ ચલ્લાવાલાએ કોઈને મોકલ્યો છે અહીં બાજુ, એ ટેન્કર આવ્યું છે એનું તમે હવે એનામાં આ દુકાન પાણી ખાલી થાય પછી ખબર પડે કે આ 5 ફૂટ પાણી ભરાવા પછી કેટલું અંદર જો નુકસાન છે એનામાં। દાહોદ શહેરના જે રસ્તાઓ છે તે લેવલિંગ ન કરીને આડેધડ રસ્તા બનાવવામાં આવ્યા છે, તેને લઈને લોકોને હાલાકી પડી રહી છે। હાલ પણ જે આંબેડકર સર્કલ આગળ જે કોમ્પ્લેક્સ છે ત્યાં બધું પાણી ભરાવાનો પ્રશ્ન આવ્યો હતો। વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન છે, તેની જવાબદારી કોણ લેશે? દાહોદ નગરપાલિકા વિસ્તારમાં જે અત્યારે સ્માર્ટ રોડ અપગ્રેડેશનની કામગીરી ચાલી રહી છે એ બાબતે ઓલરેડી આપણે નેશનલ હાઈવે ઓથોરિટીના રિપોર્ટ્સ કરાવ્યા બાદ અને એમના રિપોર્ટ્સના આધારે જે આપણને એમના દ્વારા સજેશન આપવામાં આવ્યું છે એ મુજબ જ રોડની કામગીરી ચાલુમાં છે। અને મુખ્યત્વે અત્યારે તો સ્ટ્રોમ વોટરનું મેઇન રોડ ઉપર તમામ કામગીરી કમ્પ્લીટ કરવામાં આવી છે। ઇન્ટરનલ એરિયામાંથી જે પાણી આવે છે એને સ્ટ્રોમ વોટર સાથે કનેક્ટિવિટીની અત્યારે કામગીરી ચાલુમાં છે। એ પૂર્ણ થઈ ગયા બાદ લગભગ આવા ઇસ્યુ કોઈ આવશે। બેઝમેન્ટની અંદર જે પાણી ભરાયું, વેપારીઓના જે લાખો રૂપિયાનું નુકસાન છે, ઝેરોક્સો મશીન છે એ તમામ પલળી ગયા છે, એ લોકોને લાખો રૂપિયા નુકસાન, એ બાબતની જવાબદારી કોઈ લેશે ખરું? બેઝમેન્ટની અંદર જે પાણી ભરાયા છે એ હું કહું છું એ મુજબ સ્ટ્રોમ વોટરનું જે આ ઇન્ટરકનેક્ટિવિટીની કામગીરી પૂર્ણ થઈ જાય ત્યારબાદ લગભગ આ વિષય નહીં આવે। ચોક્કસ સર, પહેલા જે રસ્તા હતા ત્યાં ડાઉન હતા, વેપારીઓનો એવો આક્ષેપ છે ત્યારે ક્યારેય પાણી ભરાતા નહોતા, પરંતુ જે નગરપાલિકા દ્વારા રોડ ઉપર રોડ બનાવી દેવામાં આવી છે અને તેના કારણે આ વખતે પાણી ઘૂસ્યા છે। તો
તો શું કહેશો એ બાબતે? એવું નથી. પાણીનો પ્રશ્ન કોઈ પણ શહેર હોય એની અંદર વરસાદ ઓલ ઓફ અ સડન થોડો વધારે પડી જાય તો પાણી ભરાવાનો પ્રશ્ન 100% થતો જ હોય છે, ભલે એ શહેર હોય કે પછી મહાનગર હોય. પરંતુ કેટલા ટાઈમની અંદર પાણી ઉતરી જાય છે એ જ મહત્વનું છે, અને આપણે દાહોદ નગરપાલિકા વિસ્તારની અંદર એની કામગીરી સારામાં સારી રીતે થઈ રહી છે, જેથી કરીને આ બાબતે પ્રશ્ન ફ્યુચરમાં પણ નહીં થાય. સાહેબ, ભૂતકાળમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો તો પણ આવી પરિસ્થિતિ નથી સર્જાઈ, અને અત્યારે જે 2.5 ઇંચ વરસાદમાં જ આવી સ્થિતિ સર્જાય છે તેવો સ્થાનિકોનો આક્ષેપ છે. એનું મેં આપને જેમ અગાઉ કીધું એ મુજબ જ કે અગાઉ જે દાહોદ નગરપાલિકા વિસ્તારની અંદર જે છાપ તળાવ આવેલું છે એના કેચમેન્ટની અંદર એરિયા પડતો. અત્યારે જે આપણે તળાવ ડેવલપમેન્ટ કર્યું એના કારણે એનું જે નેચરલ કેચમેન્ટ હતું એ ઘટી ગયું છે. એના કારણે જે પાણી જવામાં ડિલે થઈ રહ્યો છે એનું મુખ્ય કારણ એ જ છે. સર, અનેક જે ફરિયાદો ઉઠવા પામી છે કે એજન્સીઓએ અથવા તો નગરપાલિકા અથવા સ્માર્ટ સિટીની કોઈ પણ જાતનું સંકલન નથી, જેના કારણે રસ્તો બને છે ફરી તૂટી જાય છે, એ બાબતે શું કહેશો? ના, એવું નથી. સંકલન અમારે દર અઠવાડિયે સોમવારના દિવસે સંકલનની મિટિંગ થાય છે આ બાબતે, અને અવારનવાર જ્યારે પણ કોઈ ઇમરજન્સી સિચ્યુએશન આવે છે ત્યારે પણ ટેલિફોનિક સંકલન થઈ જ જતું હોય છે. હા, અમુક વખત કોઈ ઇમરજન્સી સિચ્યુએશન છે એના કારણે કોઈ પણ રસ્તા કદાચ તોડવો પડતો હોય તો એની બાદ એનું રિપેરિંગની